બાલાજી વેફર્સથી પ્રદૂષિત પાણીના મામલે પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીના અધિકારીઓ મૌન જણાઈ રહ્યા છે। જીપીસીબીની ભૂમિકા પર સવાલ ઉભા થઈ રહ્યા છે। ન્યારી નદીમાં છોડવામાં આવે છે પ્રદૂષિત પાણી। બાલાજી વેફર્સ સામે કાર્યવાહી ન કરતા જીપીસીબી સામે સવાલ ઉભા થયા છે। પર્યાવરણ નિયમના અમલમાં પણ જીપીસીબીની લાલિયાવાડી સામે આવી। પ્રદૂષિત પાણીથી 12 ગામને અસર થઈ રહી છે। પ્રદૂષિત પાણીથી ભૂગર્ભ જળ પણ પ્રભાવિત થઈ રહ્યા છે। બાલાજી વેફર્સ સામે તપાસની માંગ ઉઠી છે। 12 ગામના લોકો આ પ્રદૂષિત પાણીથી પરેશાન છે। જો ગાંડીવેલ થવાનું કારણ તો ડોમેસ્ટિક પાણી જ હોય અને તમારી જે રજૂઆતના અનુલક્ષીને અમારી ટીમે ઇન્સ્પેક્શન કરેલું એ દરમિયાન બાલાજી તરફથી કોઈ પાણી બહાર છોડવામાં આવતું હોય એવું અમારા ધ્યાને આવેલ નથી। તેમ છતાં જે અમે નદીના અલગ અલગ સેમ્પલ લીધેલા છે એનો હજી ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે, પણ પ્રાથમિક રિઝલ્ટ એવું કહે છે કે એમાં મેઇન ડોમેસ્ટિક વોટર હોય એવું, અને આ ડોમેસ્ટિક વોટર મેટોડા જીઆઈડીસી ને આજુબાજુ આવેલા જે રેસિડન્ટ એરિયા છે એમાંથી આવતું હોવાનું અમારા અગાઉના અનુભવોએ જણાવેલું છે। હાલના તબક્કે તો એવું કહે કે જે પાણી એ નથી છોડતા, અમારા જે છેલ્લા ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે એવું કહી શકાય।